સવાર પડ્યું છે અને પ્રભાતના પરોઢિયાના સમયે સીતાજી સાથે રામજી પોતે લક્ષ્મણજીની સાથે વનમાં નીકળ્યા છે અને આમ વનગમન કર્યું છે. થોડેક દૂર સુધી ગંગાજી સુધી આખું અયોધ્યા એમની પાછળ પાછળ રડતું રડતું ગયું છે અને પછી ભગવાને બધાય અયોધ્યાવાસીઓને રડતા અને સૂતા મૂકીને આગળ વનમાં પ્રયાણ કરી દીધો છે. એમને ખબર છે કે અયોધ્યાનો એક વ્યક્તિ એવી નથી કે જે એમ કહેશે કે તમે જાઓ અને જઈશું તો કદાચ એ બધા અમારી પાછળ આવશે. અને એટલે અયોધ્યાના નગરવાસીઓને રડતા અને ઊંઘતા છોડીને રામજી આગળ વધ્યા છે. આગળ જઈને એમણે મરીચનો વધ કર્યો છે. આગળ જઈને એમણે અસંખ્ય દૈત્યોનો વધ કર્યો છે અને વધ કરતા કરતા છેલ્લે જતા સીતાજીનું હરણ થયું છે અને સીતાજીનું હરણ રાવણે કર્યું છે અને લંકામાં જઈને આમણે રામજીએ રાવણનો વધ કર્યો છે અને રાવણનો વધ કરીને માં સીતાને લઈને પોતે પુષ્પક વિમાનમાં પાછા અયોધ્યા આવ્યા છે. અયોધ્યા આવીને પોતાની રાજની ગાદીને પોતે શોભાવી છે. અને સાથે સાથે એક સુંદર વાત છે, જો અયોધ્યાની આ જે નગરી છે આજે સોળે શણગારે ખીલી ઉઠી છે. કેમ કે રામજી પાછા આવ્યા છે અને સવારે એમનો રાજ્યાભિષેક છે અને એવા સમયે રાજ્યાભિષેકની જે તડામાર તૈયારી ચાલી રહી છે એમાં બધા જ એમના સ્નેહીજનો રામજીના એમની સાથે છે અને